નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આકરા ઉનાળામાં ઉઠ્યો છે પાણીનો પોકાર। ક્યાંક માણસો પાણી માટે વલખા મારી રહ્યા છે ને ક્યાંક પાણી વિના સુકાઈ રહ્યો છે પાક। શહેર હોય કે ગામ, પાણીની એક સરખી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે લોકો। ક્યાંક ભ્રષ્ટાચારની કેનાલો તો ક્યાંક કોરી ઢાકોર કેનાલો ખેડૂતોને સિંચાઈના પાણીથી દૂર રાખી રહી છે। ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈએ પાણી પર તંત્રનો તમાશો। રાજ્યના 5 સ્થળેથી જુઓ પાણીની પારાયણનો ગ્રાઉન્ડ રિપોર્ટ, જેને જોઈને તમને રાજ્યમાં જળ સંકટ સામે ઝઝૂમતા લોકોની સમસ્યાનો અહેસાસ થશે। આ જળ સંકટે ગામ અને શહેરના ભેદને દૂર કરી નાખ્યો છે। બતાવીશું આ જળ સંકટ કેવી રીતે ખેતીને પણ સંકટમાં મૂકી રહ્યું છે। બતાવીશું કેવી રીતે એક બાજુ પાણીના એક ટીપા માટે લોકો લાઈનમાં ઊભા રહી સંઘર્ષ કરી રહ્યા છે અને બીજી તરફ લાખો લીટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે। જોઈ લો તમાશો પાણીનો। વિશ્વાસ નહીં આવે તમને આ તસવીર જોઈને, જ્યાં એક ખેડૂત કોદાળીથી કૂવો ખોદી રહ્યો છે। હા ભાઈ હા, આ પણ ગુજરાતની જ તસવીર છે। સિંચાઈ માટે કૂવો ઊંડો કરતો ખેડૂત, કેમ કે સિસ્ટમની કેનાલો કોરી ઢાકોર છે, માટે આ આદિવાસી ખેડૂત કૂવા ઊંડા કરવા મજબૂર છે। છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારની પાણી વિનાની જિંદગીમાં ડોકિયું કરવાની તંત્ર તસ્દી નથી લઈ રહ્યું। દુકાળ નથી પડ્યો, અહીં કૂવા ઊંડા કરીને પાણી શોધવું પડે છે। તંત્રના વાંકે કૂવા ઊંડા કરવાનો ખેડૂતોનો વારો આવ્યો છે, કેમ કે આ વિસ્તારની પાણીની જરૂરિયાતો પૂરી કરતો નાલેજ ડેમ તો છલોછલ છે, પણ ડેમથી ખેડૂતોના ખેતરો સુધી પહોંચતી કેનાલો તંત્રના પાપે સૂકી ભટ્ટ છે। ખેડૂતોના ખેતરો નજીક પાણી પૂરું પાડવામાં આવતી કેનાલો જર્જરિત હાલતમાં હોવાથી કેનાલ દ્વારા પાણી પહોંચાડી શકાતું નથી। ઉનાળાની કાળઝાળ ગરમીની સ્થિતિમાં કૂવામાં પાણીના જળસ્તર નીચે જવા માંડે છે અને આ દરમિયાન ઉનાળુ પાકને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ખેડૂતોનો મોલ સુકાઈ જવાનો ડર પણ છે। તેવામાં ખેતી માટે એકમાત્ર સહારા સમાન કૂવાના જળસ્તર નીચે જતા ખેડૂતોને કૂવા ઊંડા કરવાની ફરજ પડી છે। અત્યારે અમારે મજબૂરી એ બી છે કે અમારે પાણીની બહુ સમસ્યા છે કે પહેલો ડેમ તો ભરેલો છે, પાણી કેનાલો નહીં હારી, એના લીધે મજબૂરન અમારે કૂવો હવે ઊંડા કરવા પડે છે કે અમને વરસાદ ઉનાળાનો ગાળો છે એટલે પાણી બહુ નીચે જતું રહે છે। કૂવો બોર છે પણ બોરનું પાણી નીચે જતું રહે છે, એટલે મજબૂરન અમારે આ કૂવા ઊંડા કરવા પડ્યા છે। બાકી ડેમ કેનાલો હારી હોય તો કેનાલો તે પાણી મળી રહેલું તે અમારે હે નહીં, તે વાંધો નહીં આતો, પણ હવે કેનાલો બધી ભાગેલી તૂટેલી હાલતમાં છે। એ પહેલાં બી અમે આપ્યું હતું પણ હજુ કોઈ આવીને જોયું બી નહીં ને વહેલા તકે અમારે આ પાણીની બધી સમસ્યા પૂર્ણ કરે એવી અમે આશા રાખીએ છીએ। કેનાલો નહીં, તંત્ર બિસ્માર। છોટાઉદેપુરના ખેડૂતોની જિંદગી પાપી તંત્રના કારણે પાણી વિના દયનીય થઈ ગઈ છે। વર્ષોથી કેનાલો બિસ્માર હાલતમાં છે, જેના કારણે ખેતરો સુધી પાણી નથી પહોંચતું। આ બધા વચ્ચે ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારે છે। કેનાલો જો સારી સ્થિતિમાં હોત તો ખેડૂતોને સ્વખર્ચે કૂવા ઊંડા કરવા કાળી મજૂરી ન કરવી પડત। એસી ચેમ્બરમાં બેસી ઓર્ડરો પાડતા અધિકારીઓ જમીન પર ઉતરવાની તસ્દી લો। આ ખેડૂતોની વેદના સમજો। ખેડૂતોએ અનેકવાર ધ્યાન દોર્યું, પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરતા રહ્યા। હવે તંત્રના અધિકારીઓ એક જ ગાણું ગાઈ રહ્યા છે કે કેનાલ રિપેરિંગની કામગીરી કરવા સરકારમાં મંજૂરી માટે મોકલ્યું છે। યોજનાની રિસ્ટોરેશન અને સ્ટેન્ડરિંગનું કામ એ પૂર્ણ કરેલું છે અને જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મંજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે। એ બધું જ કામ એની અંદર કવર થઈ જાય છે। શરૂઆતથી લઈને કરીબન આની અંદર લગભગ 7 કિલોમીટરની જેવી કેનાલ છે, એટલે શરૂઆતથી 7 કિલોમીટર સુધીનું કામ આની અંદર સમાવી લેવામાં આવેલું છે। હલકી ગુણવત્તાવાળી કેનાલ પર બુલડોઝર।
ખેડાના ખેડૂતોના નસીબ પણ આ કેનાલની જેમ ફૂટલા હતા. વાંઠવાળી કેનાલ તો બની, પરંતુ કેવી તેની ચકાસણી જ્યારે ખુદ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંઘે હથોડીથી કરી ત્યારે કેનાલમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો. ધારાસભ્યએ અહીં જાતે હથોડી લઈને કામનું નિરીક્ષણ કર્યું. સામાન્ય હથોડીના ફટકા મારતા જ કેનાલમાંથી સિમેન્ટની પરત ઉખડી ગઈ. ભ્રષ્ટાચારની પોલ ખુલ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું. ગાંધીનગર અને નડિયાદ સિંચાઈ વિભાગની ટીમે 4 કિલોમીટર લાંબી કેનાલ પર 50થી વધુ સ્થળોએ ચકાસણી કરી. કેનાલની ગુણવત્તાના પુરાવા મળતા તંત્રએ આકરું પગલું લીધું. કેનાલ પર આખરે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. મહેમદાવાદના વાટવાડાની અંદર મહી સિંચાઈની જે કેનાલનું કામ ચાલુ હતું, આ કામ હલકી ગુણવત્તાનું થયાની જાણ ધારાસભ્ય થતા ધારાસભ્ય જાતે હથોડી લઈને વિઝિટ કરી હતી. આ વિઝિટ કર્યા દરમિયાન તેમને કેનાલ પર સામાન્ય હથોડી મારતા જ કેનાલ છે તે તૂટી જઈ હતી અને આ સમગ્ર બાબતના વિડીયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રજૂઆત કર્યાના 24 જ કલાકની અંદર અત્યારે દાદાનું જે બુલડોઝર છે ત્યાં કેનાલ ઉપર ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો જે પ્રકારે અત્યારે આ જે મહી સિંચાઈની 4 કિલોમીટર જેટલી કેનાલ હતી તેમાં 2 થી 2.5 કિલોમીટર જેટલું કામ એકદમ હલકી ગુણવત્તાનું થયું હોવાનું સમગ્ર બહાર આવ્યું હતું અને તેના જ કારણે અત્યારે દાદાનું જે બુલડોઝર છે તે આ કેનાલ પર ચાલ્યું છે અને આ કેનાલને નવી બનાવવામાં આવશે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કેનાલ છે તે કેનાલ જે બનાવનારી જે એજન્સી હતી તેની ગંભીર બેદરકારી હતી. હવે જોવું રહ્યું છે આગળ કેવા પ્રકારની એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે. ધારાસભ્ય અર્જુનસિંઘની સીએમને રજૂઆતના 24 કલાકમાં જ નબળી કામગીરીવાળી કેનાલ પર બુલડોઝર ચાલ્યું. હવે સમગ્ર કેનાલ કોન્ટ્રાક્ટરે તેના પોતાના ખર્ચે ફરીથી બનાવવી પડશે. તેમજ સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જનતાના પૈસાનો બગાડ સહન નહીં થાય. ચૂંટણી પૂરી થતા મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું. અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે. આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું એ નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે. ભ્રષ્ટાચારની કેનાલ પર બુલડોઝર તો ફરી વળ્યું છે, પણ હલકી ગુણવત્તાવાળી કેનાલમાં કયા કયા અધિકારીઓની સંડોવણી છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે પણ સવાલ છે. કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી મોરબી નડિયાદથી આવીને આપણે રજૂઆત કરી, આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે. અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સુધી કામ ચાલુ કરવાની વાત છે અમારી અને અમને પાણી મળવું જોઈએ. ડેમમાંથી પાણી છોડવા રજૂઆત. કેનાલમાં એક તરફ પાણીનો કકડાટ છે તો અરવલ્લીમાં ખેડૂતોની ડેમમાંથી નદીમાં પાણી છોડવાની રજૂઆત. ઉનાળામાં અહીં પણ પાણીનો પોકાર શરૂ થયો છે. વાંદિયોલ, શામળપુર, વજાપુર, બોલુંદ્રા, બામણવાડ સહિતના 30 થી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય છે. ઉનાળામાં કુવા, બોરમાં પાણીના તળ નીચા જતા રહેતા પાણીની અછત સર્જાય છે. માટે ડેમમાંથી શામળાજીની મેશ્વો નદીમાં પાણી છોડવા ખેડૂત એકતા મંચના પ્રમુખે કલેક્ટરને પત્ર લખ્યો. 2 શહેરોની આ તસવીરો જળ સંકટનું સત્ય બતાવી રહી છે. નવસારીમાં એક તરફ રસ્તા પર લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, બીજી તરફ રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં જળ સંકટ ઊભું થયું છે. પાણી માટે મહિલાઓની લાઈન. ત્રાહિમામ વાળી ગામડાઓની જ તસવીરો જોવાની ભૂલ તમે ન કરતા. રાજકોટ જેવા મહાનગરના હાલ પણ ગામડાઓ કરતા ઓછા નથી. બેડાઓની આ લાઈન જુઓ. એક બેડા માટે કરવો પડી રહ્યો છે સંઘર્ષ. સ્માર્ટ સિટી અને વિકાસના દાવાઓ અહીં ઢાંકણી ભર પાણીમાં ડૂબી રહ્યા છે. કોઠારિયા સોલવન્ટ વિસ્તાર પાણી વિના તરસે મરી રહ્યો છે. રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે ઝઝૂમી રહ્યો છે. ટેન્કર આવે ત્યારે લોકો આ લાઈન લગાવે છે. આ દ્રશ્યો જોઈને હવે તમે જ કહો કે એક જ ટેન્કર આ મહિલાઓની જરૂરિયાત પૂરી કરી શકશે? અમારા બોરમાં પણ પાણી આવતું નથી. અહીંયા પૂરું એકાદરે ટાંકો આવે છે, ટાંકામાં કાંઈ પાણી વધતું નથી, કોઈને પાણી આવતું નથી ભાગમાં. ટાંકો વધારવાનો અને પાણી વધે ને એવું તમે કરાવો. નાના છોકરા હોય, ઘરમાં હાજા માંદા હોય તો આ પાણી હાટું હોય ને આપણે બહુ માથાકૂટ થાય. અહીંયા બાયું આપસમાં બાંધે, પાણી હાટું પાણી મળતું નથી. એકાત્રા ટેન્કર આવે છે, એમાં મહિલાઓ અહીંયા ભેગા થાય અમને એકાબીજા પણ પાણીમાં માથાકૂટું પણ કરતા હોય છે. અને બીજા કારણ કે જો એક ટેન્કરનો વધારો થાય કે અથવા
નળ કનેક્શન આ લોકોને મળે તો એવી અમારી અપીલ છે. અને અમારું કહેવાનું એક છે કે આવા ખરા તડકામાં ટેન્કર આવે અને તડકામાં બૈરાઓ ઘરે હોય ન હોય, પરિવાર કોઈ ઘરે હોય ન હોય, કારખાને ગયા હોય અથવા કોઈ ધંધા કે લીએ કોઈ બહાર ગયા હોય તો પાણી વીયું જાય એટલે બીજા દિવસે પણ પાણી પીવાની તકલીફ પડી જાય છે. અને જે બોર છે એમાં કોઈ પીવા લાયક પાણી આવતું નથી. જો બોરમાં તમે ચાલુ કરો તો એમાં પાણી ભૂંગરનું પાણી આવે એવું પાણી અત્યારે અમારા વિસ્તારમાં પણ જે બોર કરો એમાં પણ એ ટાઈપનું પાણી આવે છે. ટાંકીમાં ભંગાણ, પાણીનો વેડફાટ. રાજકોટમાં પાણી માટે સંઘર્ષ જોયો. નવસારીમાં પાણીનો વેડફાટ જોઈ લો. ભર ઉનાળે જાણે કે અહીં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. સિલોટવાડમાં વર્ષો જૂની પાણીની ટાંકીમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું છે. શહેરના મોટા બજાર વિસ્તારમાં રસ્તા પર નદી વહેતી હોય તેવો નજારો પણ જોવા મળ્યો. ખેતી બની ખોટનો ધંધો. હવે તાતને જરૂર છે સરકારના ટેકાની. જો ટેકો નહીં મળે તો અન્નદાતા બની જશે કંગાળ. કારણ કે સુરતમાં માવઠાએ કેળના પાકને કરી દીધો નષ્ટ. તો 3 વર્ષથી ડુંગળીની પડતી આવતા તાત પણ ભોંય ભેગો થવા પર છે. એક તરફ માનવ સર્જિત મુશ્કેલી તો બીજી તરફ કુદરતી કહેર. આવામાં વચ્ચે પીસાઈ રહ્યો છે જગતનો તાત અને આ દ્રશ્યો છે તેની સાબિતી. પવનના પાવર સામે ન ટકી શક્યો કેળનો પાક. ચોકલેટના ભાવે ડુંગળી વેચવા મજબૂર તાત. કેટલા મોરચે લડ્યા ખેડૂત. સારો પાક થાય, ઉત્પાદન ઊંચું આવે તો ભાવ ન મળે ને બધું બરાબર રહે તો કુદરત વચ્ચે ફાંસ મારવા માવઠા રૂપે ત્રાટકે. આવામાં સતત મુશ્કેલીઓનો સામનો કરતો ખેડૂત આવક તો બમણી ના કરી શક્યો પરંતુ અધોગતિ તરફ જરૂર ધકેલાઈ રહ્યો છે. કુદરતે કેળનો કચ્ચર ઘાણ કાઢ્યો. દ્રશ્યો જોઈ આપનું હૃદય પીગળી જશે. જે પાક પાછળ દિવસ રાત એક કર્યા. પાણી, દવા, ખાતર, મજૂરી, રાત દિવસના ઉજાગરા કરી પાકનું સિંચન કર્યું ને જ્યારે મલાઈ ખાવાના દિવસો આવ્યા ત્યારે કુદરતે એવી થપાટ મારી કે આખા ખેતરો આડા પડી ગયા. દ્રશ્યો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સેજવાડ ગામના છે, જ્યાં છેલ્લા 2 દિવસથી પવન પાગલ બન્યો છે. સાંજે આવેલી આ આફતે કેળના પાકને ઊંધો વાળી દીધો. ખેડૂતોનું કહેવું છે કે આવામાં 50% પાક બચે તો પણ ઘણું છે. એક છોડ 22 રૂપિયાનો છોડ, તેની ઉપર 100 રૂપિયા ઓછામાં ઓછો ખર્ચ ને આજે સરકાર કંઈક મદદ કરે તેવી આશા છે અમને. કેટલું નુકસાન હોય અંદાજે? અંદાજિત 50% નુકસાન છે. 18 વીંગામાં 50%નું નુકસાન છે. સેજવાડ ગામમાં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક તરીકે કેળાની ખેતી કરે છે. ગામમાં આશરે 70 વીઘામાં કેળાની ખેતી કરવામાં આવી છે. વીઘા દીઠ અંદાજે 720 કેળાના રોપા ખેડૂતોએ વાવ્યા, જેમાં ખાતર અને મજૂરી સહિત 1.25 લાખનો ખર્ચ કર્યો. પરંતુ કેટલાક ખેતરોમાં તો એટલું નુકસાન છે કે 20% પાક બચે તો પણ ઘણું છે. માટે ખેડૂતો સરકાર પાસે પાક નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે. 10 વીંગામાં કેળ બનાવી હતી. મારી 70 થી 80%નું નુકસાન થયું છે. કાલના જે પવન વાવાઝોડું આવ્યું છે તેમાં અમે ગામ તલાટી અને સરપંચને પણ જાણ કરી છે કે આ નુકસાનનું કંઈ અમારે સરકાર રાહત કરે એવી અમે એ કરી છે. કારણ કે અમારે તો મોડામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે. છેલ્લે અમારે તો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ પર આવી ગયા છે. તો સરકારને વિનંતી છે કે આમાં અમને કંઈ રાહત કરી આપે. દેવું કરી ડુંગળી પકવી પણ ભાવમાં ભરાયા. ડુંગળીનો હબ ગણાતો ભાવનગર જિલ્લો હાલ ડચકા ખાઈ રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોના હાલ ખરાબ છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી જાણે કે તેમની કિસ્મત બગડી હોય તેવું લાગી રહ્યું છે. વાતાવરણ સાથ આપે તો ભાવમાં નુકસાની વેઠવી પડે છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવતા ખેડૂતો ઓછા ભાવના કારણે નિરાશામાં છે. ગમે એ ખેડૂતને પૂછ્યો કે ગમે એ મજૂરને પૂછ્યો તો એમ કે કાં વધ્યું નહીં છે. પૈસા તોડવા જ પડે છે. હવે જમીન કોકે ફાર્મે લીધી હોય, કોકે એમ ઘરની હોય, કોકને પણ એ બધી 1 રૂપિયો વધ્યો નથી કોઈને. આ 100 રૂપિયામાં વધી જાય પૈસા. 100 રૂપિયા, 150 રૂપિયા એવા ભાવમાં હોય
₹500 મજૂરી ચૂકવવી. ભાવનગરની વાત કરીએ તો ગુજરાતમાં ડુંગળીના કુલ વાવેતરના 45% હિસ્સો ધરાવતો આ વિસ્તાર હાલ ભાવને લઈને ખોટ સહન કરી રહ્યો છે. જો કે આ વચ્ચે પણ મહુવા યાર્ડમાં મોટી માત્રામાં લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ રહી છે. મહુવા યાર્ડમાં 5000 ગુણી લાલ ડુંગળીની આવક, જ્યારે કે 1 લાખ ગુણી સફેદ ડુંગળીની આવક. પરંતુ અપેક્ષા કરતા ખૂબ ઓછા ભાવ મળતા ધરતીપુત્રો પાયમાલ બની રહ્યા છે. ખેડૂતોએ 4 મહિના મહેનત કરીને હવે માર્કેટમાં વેચવા ગયા તો ડુંગળીના ભાવ તળિયે ચોંટી ગયા. ચોકલેટ કરતા સસ્તી ડુંગળી, કિલો ડુંગળીનો ભાવ 3 થી 5 રૂપિયા. લાલ ડુંગળી પ્રતિમણ 60 થી 200 રૂપિયા ભાવ. સફેદ ડુંગળી 215 થી 260 રૂપિયા ભાવ. ભાવમાં 50% નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે કે ખેડૂતોની માંગ છે કે આ ભાવ તેમને ડબલ મળવા જોઈએ. 400 રૂપિયા પ્રતિ મણ ભાવ મળે તો પોસાય. ડુંગળીમાં કાંઈ વળતું નથી. ખેડૂત 3 વર્ષથી પીડાય છે અને આમાં ખર્ચા જુઓ ને તો 50 થી 60 હજારનો વીઘે આવે. વેચવા જાવ તો 20,000ની ડુંગળી થાય વીઘે. એવા ખેડૂત અત્યારે બહુ તકલીફ છે. અને ડુંગળીની અંદર મજૂરી, ભાડા ખર્ચો, ઠેલાવાળા હંધાઈ કમાય છે. મજૂરથી માંડીને ટોટલને રોજગારી મળે, બાકી ખેડૂતને કાંઈ મળતું નથી. ડુંગળીમાં 3 વર્ષથી સાહેબ ભાવ મરી ગયા છે. દવા ન પી ઓછું. કેવા ભાવ રહે છે ભાવ 60 થી 200-250 આવે. 60 રૂપિયા. એનો ટોટલ ખર્ચો કેટલો થાય? ખર્ચો ટોટલ થાય અત્યારે 60,000નો, 50-60,000નો વીઘે. જો કે આગામી દિવસોમાં ભાવ વધુ તૂટવાની શક્યતા છે. મહુવા માર્કેટ યાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે અંતિમ દિવસોમાં આવતી ડુંગળીની ગુણવત્તા નબળી હોય છે, જેથી ભાવ હજુ પણ ઘટશે. જો કે સફેદ ડુંગળીના ભાવ સ્થિર રહેવાની શક્યતા છે. હાલની પરિસ્થિતિ જોતા ખેડૂતો સરકાર પાસે પૂરતા ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે અને વેપારીઓ પણ ખેડૂતોના સૂરમાં સૂર પુરાવી રહ્યા છે. ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી વાતાવરણ અને ડુંગળીના ભાવ બે રીતે ખેડૂતોની કમર તોડી નાખી છે. જે ડુંગળી મેક્ઝિમમ 300-400 રૂપિયા રહેવી જોઈએ એ ખેડૂતને 100 થી 200 રૂપિયાના ભાવમાં ડુંગળીના ભાવ મળે છે. ખેડૂતોએ 50% એની નુકસાની કરી અને માલ વેચવો પડે છે. જેથી સરકાર આમાં કંઈક ઘટતું કરે. કારણ કે આ પહેલી વખત નથી જ્યારે ભાવમાં ખોટ ખાધી હોય. છેલ્લા 3 વર્ષમાં ખેડૂતોને તેમની ઉપજ, મહેનત અને ખર્ચ મુજબ ભાવ નથી મળી રહ્યા, જેથી હવે જો સરકાર મદદ નહીં કરે તો કયા દરવાજે જઈ પોતાનું દુઃખ રડવું તેની મુશ્કેલી છે. ફરી રાજ્યમાં 4 પગના આતંકે ઉપાડો લીધો છે. ક્યાંક દીપડા ડરાવી રહ્યા છે, ક્યાંક રીંછના આટાફેરાથી ફફડાટ છે, તો ક્યાંક રખડતા શ્વાન અને જંગલી ભૂંડે વધારી છે લોકોની ચિંતા. બીજી તરફ સિંહની પજવણીનો કિસ્સો પણ અમરેલીથી સામે આવ્યો. ચાર પગના આતંકે ઉપાડો લીધો. જોઈ લો આ દ્રશ્યો. 4 પગના આતંકની આ તાજા તસવીરો છે. ક્યાંક દીપડો ડરાવે છે, ક્યાંક વધી છે રખડતા શ્વાનની રંજાડ. રીંછ અને મગરની રહેણાંક વિસ્તારોમાં અવરજવરથી ફફડાટ, તો જંગલી ભૂંડ પણ હવે બની રહ્યા છે જીવલેણ. 4 વર્ષના માસૂમ પર દીપડાનો હુમલો. જૂનાગઢના આણંદપુરમાં 4 વર્ષના માસૂમને દીપડાએ નિશાન બનાવ્યો. ખેત મજૂરી કરતો પરિવાર રાતમાં વાડીમાં આરામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ દીપડો આવી ચઢ્યો. માતા પિતા પાસે સૂતેલા બાળક પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો. દીપડાના આ હુમલાથી ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ફફડાટ છે. ખેડૂતો અને ખેત મજૂરો રાત્રે વાડીએ જતા ફફડી રહ્યા છે. ત્યાં રાત્રિના સમયે 2-2 વાગે મારા ઘરમાં કીડીયું નીકળતા છે. અમે બારોબાર સુવા ગયા એટલે મારા છોકરાને એની મમ્મી પાસે સુરાવ્યો ને હું ખાટલા ઉપર બાજુ હું સૂતો હતો. તો કલાક થયો ને સાહેબ, પછી દીપડાએ હુમલો કર્યો તો મારા છોકરાને ઝડપી લીધો. તો મારા ઘરના રાડ પાડ્યા તો સાહેબ હું ઉઠી ગયો એટલે મેં આકડાને પડકારા વાડમાં મૂકીને વયો ગયો. જંગલી ભૂંડે આધેડ પર કર્યો હુમલો.
જૂનાગઢમાં દીપડા અને સિંહ જ નહીં, હવે જંગલી ભૂંડ પણ જીવલેણ બની રહ્યા છે. વંથલીના સુખપુરમાં જંગલી ભૂંડે પશુ ચરાવતા આધેડ પર હુમલો કર્યો. હુમલો કરી આધેડના શરીર પર બચકા ભરી લીધા અને ગંભીર ઈજા પહોંચાડી. હુમલાના કારણે આધેડે ચીસાચીસ કરતા ગ્રામજનો ભેગા થઈ ગયા અને ભૂંડને ભગાડીને આધેડને છોડાવ્યો. ઈજાગ્રસ્ત આધેડને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વાંથી ભૂંડું મને માથે બેસી ગયો અને પાડી દીધો ને એક ભાગ મને માથું માર્યું ને ચીરી નાખ્યો. જોબાળાની સીમમાં દીપડો દેખાયો. સુરેન્દ્રનગરના ચૂડા આસપાસના વિસ્તારમાં ભાગ્યે જ દીપડો આવી ચડતો હોય છે અને ત્યારે જોબાળા ગામની સીમમાં આવેલા વેજળકા ડેમ પાસે દીપડો દેખાતા પંથકમાં ફફડાટ ફેલાયો. રાતના સમયે ખેડૂતો અને ખેતમજૂરો ખેતરમાં જતા ડરી રહ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે 3 વર્ષ પહેલા આ વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હતો. ફરી હવે દીપડાએ દેખા દેતા ગામ લોકોએ દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે. રીંછના આટા ફેરા સીસીટીવીમાં કેદ. બનાસકાંઠાના દાંતીવાડામાં રીંછના આટા ફેરા સીસીટીવીમાં કેદ થયા છે. દાંતીવાડા બસ સ્ટેન્ડ આગળથી રીંછ પસાર થતું જોવા મળ્યું. આ વિસ્તાર જેસોરના જંગલની નજીકનો વિસ્તાર છે, જેના કારણે અવારનવાર રીંછ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચઢે છે અને ત્યારે ફરી રીંછ જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં આવી ચડતા આ વિસ્તારમાં ભયનો માહોલ છે. રખડતા શ્વાનના હુમલાથી 8 વર્ષના માસૂમનું મોત. મોરબીમાં રખડતા શ્વાનની રંજાડ હવે હદ વટાવી રહી છે. રખડતા શ્વાનના આતંકના કારણે 8 વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો. મોરબી જેતપુર રોડ પર ટાઇટેનિયમ વિટ્રીફાઇડ ફેક્ટરી નજીક માસૂમને રખડતા શ્વાને બચકા ભર્યા. ગંભીર ઈજા પહોંચતા કુણાલ નામના બાળકને હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. માસૂમના મોત બાદ શહેરમાં તંત્ર વિરુદ્ધ લોકોમાં રોષ છે. અવારનવાર રખડતા શ્વાન રસ્તે જતા લોકોને નિશાન બનાવે છે. 2 દિવસ પહેલા પણ રખડતા શ્વાને 20 થી વધુ લોકોને બચકા ભર્યા હતા અને છતાં પણ તંત્ર હાથ પર હાથ ધરીને તમાશો જોઈ રહ્યું છે. આજે જે માસૂમ બાળકનો જીવ ગયો, હડકાયા કૂતરાએ જીવ લીધો, આ બાબતમાં મોરબી મહાનગરપાલિકાને કમિશનર સાહેબને 2 મહિના પહેલાં મેં રજૂઆત કરેલ હતી, તોય સાહેબે કંઈ ધ્યાન દીધું નથી. તો આ બાબતમાં ગંભીર જે કહેવાય કે આજુબાજુના ગામડામાં કૂતરાનો એટલો બધો ત્રાસ છે, તો કમિશનર સાહેબને નમ્ર વિનંતી છે, 2 હાથ જોડીને તો તમે તાત્કાલિક કૂતરા ગાડી કરો અને આની આખી ટીમ બનાવો. જે પણ કૂતરા હોય એને પકડીને આગે ઠેકાણે મૂકી દી હોય એવી પ્રજાજનોની માગણી. યુવક નદીમાં ઉતર્યો ને મગર ખેંચી ગયો. વડોદરાના વાઘોડિયાના વ્યારાની દેવ નદીમાં 22 વર્ષીય યુવક પાણી પીવા માટે નદીમાં ઉતર્યો અને ત્યાં જ મગરનો શિકાર બની ગયો. મગર યુવકને નદીમાં ખેંચી ગયો અને જ્યાં તેનું મોત થયું. ઘટનાની જાણ થતાં જ ગામના લોકો નદી કિનારે પહોંચ્યા. વન વિભાગ તથા પોલીસને જાણ કરી. યુવકના મોતથી પરિવારના માથે આપ ફાટ્યું છે. ખેતમજૂરી કરીને યુવકનો પરિવાર ગુજરાન ચલાવતો હતો. દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે અને અવારનવાર મગરોના માણસ પર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. સિંહ પાછળ દોડાવી કાર. વન વિભાગને ખુલ્લો પડકાર. ક્યાંક 4 પગના આતંકથી ફફડાટ છે તો ક્યાંક આ પ્રાણીઓની પજવણીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. અમરેલીથી સિંહની પજવણીનો વિડીયો સામે આવ્યો, જેમાં જંગલના રાજા સિંહ પાછળ બેફામ રીતે કાર દોડાવવામાં આવી રહી છે. આ વિડીયો વાયરલ થતાની સાથે ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવે તપાસના આદેશ આપ્યા. સિંહ પજવણીનો આ વિડીયો કોઈ ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે. વન વિભાગ દ્વારા આ વિડીયો કયા વિસ્તારનો છે અને કારમાં સવાર શખ્સો કોણ હતા તે જાણવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રાતના સમયે રેવન્યુ વિસ્તારના માર્ગ પર એક સિંહ જઈ રહ્યો હતો. આ દરમિયાન બેફામ આવતી કાર સિંહની પાછળ દોડે છે. ડરેલો સિંહ જીવ બચાવવા રસ્તા પર એકદમ ગતિમાં ભાગે છે. કારની હેડલાઇટના સહારે ચાલક સિંહની પાછળ કાર ભગાવે છે. સિંહની આ હાલત જોઈને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ છે. સિંહ આપણું ગૌરવ છે, પરંતુ મનોરંજન માટે જે રીતે સિંહોને હેરાન કરવામાં આવે છે તે અસહ્ય છે. જો આવા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી નહીં થાય તો સિંહોની વસ્તી પર જોખમ ઊભું થઈ શકે છે. આ સમગ્ર પ્રકરણની જાંચ કરવા માટે મુખ્ય તપાસનીશ અધિકારી તરીકે ACF ઉનાને નિમણૂક કરવામાં આવે છે. એક ટીમની રચના કરવામાં આવે છે, જેમાં ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડ RFO, ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડ RFO અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના મોબાઈલ સ્ક્વોડ RFO એમના પાર્ટ છે. ગરમીથી બચવા ડેમ કિનારે સાવજના થામા.
જૂનાગઢના વેલિંગ્ટન ડેમ નજીક ભાગ્યે જોવા મળે છે આવા દ્રશ્યો. કાળઝાળ ગરમીથી બચવા 3 સિંહ ડેમના કિનારે આરામ ફરમાવતા જોવા મળ્યા. ઉનાળામાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે, અને ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સાવજે ડેમ કિનારે ધામા નાખ્યા છે. પ્રવાસીઓની સાથે સિંહો પણ ઠંડક મેળવવા ડેમ પાસે જોવા મળ્યા. સાવજો કિનારાના વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળ્યા. પ્રવાસીઓ જંગલના રાજાને ડેમ કિનારે જોઈ દંગ રહી ગયા. ડેમ પર ફરવા માટે આવેલા પ્રવાસીઓને સાવજના દર્શન થતાં લોટરી લાગી ગઈ હોય તેવી અનુભૂતિ થઈ. પ્રવાસીઓએ દૂરથી આ અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. બીજી તરફ સિંહોની હાજરીની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો. પ્રવાસીઓ અને સિંહ બંને સુરક્ષિત રહે તે હેતુથી વનકર્મીઓ ડેમ ખાતે ખડે પગે તૈનાત છે.